ટીવી9 ગુજરાતીનો સૌથી મોટો વૈચારિક મંચ અદાણી પ્રેઝન્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડે દિવસભર દિગ્ગજો આ વૈચારિક મંચ પર ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે ત્યારે વિખ્યાત ધર્મગુરુ અને કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીએ ઉપસ્થિત રહી તેમના અનુભવ જણાવ્યા। વોટ ગુજરાત થિંગ્સ ટુડે ઉપર ટીવી9ના મંચ ઉપર ચર્ચા ચાલી રહી છે ત્યારે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રી આપણી સાથે સીધા તેમની સાથે વાત કરીશું। વોટ ગુજરાત થિંગ્સ ટુડે ઉપર આજે ચર્ચા થઈ રહી છે, કેવો રહ્યો મંચ? કદાચ મારા જીવનનો આ બીજો કોન્ક્લેવ એવો હશે જેની અંદર હું આવ્યો છું। એકવાર દિલ્હીમાં ગયો હતો અને બીજી વાર અહીંયા આવ્યો છું। એક જમાનો હતો કે ધર્મ જે કહે તેને લોકો એકદમ બ્લાઇન્ડલી ફોલો કરતા હતા કારણ કે શ્રદ્ધાનો વિષય હતો। એ પછી વિજ્ઞાનનો સમય આવ્યો કે સાયન્સ કહે છે એટલા માટે લોકો માને છે, પણ અત્યારે તાકાત મીડિયા પાસે છે અને એટલા માટે આવા કોન્ક્લેવ, આવા ઇન્ટરેક્ટિવ જે કાર્યક્રમો હોય એની જરૂર છે। એટલે મને ગમ્યું, આ બીજો જ અનુભવ છે અને આવશ્યક છે સાંપ્રત સમયના જે વિષયો હોય અથવા જે સળગતા પ્રશ્નો હોય એના ઉપર આ રીતની ચર્ચા થાય અને ખુલ્લા મનથી થાય। જ્યાં સ્વીકાર કરવાનો છે દોષોનો ત્યાં સ્વીકાર કરવાનો આવે ને પછી એમાં સુધારનો સંકલ્પ થાય અને જ્યાં કંઈક નવું કરવાનું આવશ્યક છે એના માટેનો સંકલ્પ થાય। તો આવા જે કોન્ક્લેવ છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ વ્યક્તિને પોતાને માટે અને સમાજને માટે અને રાષ્ટ્રને માટે પણ ખૂબ ઉપયોગી પુરવાર થઈ પડે એવા છે। મને આનંદ આવ્યો, સરસ રહ્યું। ધન્યવાદ ટીવી9 સાથે જોડાવા બદલ। અને એટલા માટે જ ટીવી9 ગુજરાતી કહે છે, ગર્વ છે ગુજરાતી છું। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ।